આજે તો આ પાસ્તાના લીધે થઈ ગઈ ઘરમાં બાંધણ અને અમારી જીભમાંથી નીકળી ગયા ધુવાડા. તો વાત જાણે એમ હતી કે આજે સાંજે 4 વાગે અમને બધાને બહુ ભૂખ લાગી હતી, એટલે મને, મારા ભાઈને અને ભાભીને. તો પછી અમે વિચાર્યું કે શું બનાવીએ, તો મેં કીધું પૌવા બનાવી નાખીએ. ત્યાં મારો બીજો ભાઈ પાસ્તા લઈ આવ્યો, એ કે આજે પાસ્તા બનાવીએ. મેં કીધું વાંધો નહીં. તો મેં ફટાફટ પાસ્તા બનાવવા માટે ડુંગળી, ટમેટા અને મરચી સુધારી નાખી. ત્યાં મારા ભાભી આવ્યા, એ કે આટલી મરચી નહીં થાય, હજી 2-3 નાખો. મેં કીધું ના ના, બહુ તીખા થઈ જાય છે. તો એ કે ના ના, હજી નાખો, એક તો નાખો જ તે. તો એણે પરાણે મારી પાસે એક મરચી નખાવડાવી. પછી કે હવે તમે બેઠા બેઠા વિડીયો બનાવો ને હું પાસ્તા બનાવું. મેં કીધું વાંધો નહીં. તો એણે તો પાસ્તા બનાવવા માટે તેલ મૂકી દીધું, એમાં બધો મસાલો નાખી દીધો, ઉપરથી સિક્રેટ મસાલો નાખી દીધો. અને મેં કીધું હતું કે ઉપરથી મેગી મસાલો તો નાખજો જ તે, મેગી મસાલા વગર ટેસ્ટ નહીં આવે. એ કે હા હા વાંધો નહીં. અને મારા ભાઈઓ બેસબરીથી પાસ્તાની વાટ જોઈને બેઠા હતા. પછી આ પાસ્તા બનાવતી વખતે મને એક આઈડિયા આવ્યો, જે હું બીજા વિડીયોમાં કહીશ. પછી ઉપરથી નાખી દીધો મેગીનો મસાલો. અને પછી મારા ભાઈઓ આવી ગયા ડીશ લઈને કે લાવો લાવો જલ્દી, બહુ ભૂખ લાગી છે. અને જેવી એને પ્લેટમાં પાસ્તા લીધા અને મોઢામાં નાખ્યા, ત્યાં તો એના જીભમાંથી ધુવાડા નીકળી ગયા. અને મારા ભાભી અને ભાઈ બે બાજી પડ્યા. મારો ભાઈ કે આટલું બધું તીખા બનાવવાના કોણે કીધા હતા?